અંબાજી મહામેળામાં મા અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ. શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે. શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે, એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. 700 જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે. અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં 326.5 કિલોગ્રામ પ્રસાદ બનતો હોય છે. એક ગાણમાં બેસન 100 કિલોગ્રામ, ખાંડ 150 કિલોગ્રામ, ઘી 76.5 કિલોગ્રામ અને ઇલાયચી 200 ગ્રામ એમ કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ 27 જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો થકી પ્રસાદ વિતરણની કામગીરી ચાલુ છે. હું કે ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા. ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરે કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી. ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી 651 ઘાણ એટલે કે અંદાજિત 25 લાખ જેટલા પેકેટ 80 ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી, જેના અંતર્ગત આજે 25 લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે. એ પેકેટ પૈકી લગભગ 11 લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે. 14 લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે. તમામ માઈ ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત 700 જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે. જય અંબે, જય અંબે, જય અંબે.